જે ટોપિક છે એમાં આપણે ઓહમના નિયમની મર્યાદાઓ છે એના વિશે વાત કરવાની છે. આપણે અગાઉ ઓહમનો નિયમ જોયો. હું ફરીવાર ઓહમનો નિયમ બોલું છું, બરાબર ધ્યાન આપશું. તો ઓહમનો નિયમ છે એનું વિધાન એવું હતું કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રાખેલ કોઈ પણ વાહક તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I એ વિદ્યુત સ્થિતિમાનના તફાવત V ના સમપ્રમાણમાં હોય છે. એને ઓહમનો નિયમ કહે છે. અને ઓહમના નિયમનું સૂત્ર આપણે આવું લખ્યું છે, ખૂબ જ મહત્વનું સૂત્ર છે, V IR, જેમાં R ને આપણે શું કહીશું? અવરોધ, જેનો એકમ છે ઓહમ. તો આ ઓહમના નિયમનું સૂત્ર છે. હવે એ ઓહમના નિયમની કેટલીક મર્યાદાઓ પણ છે. સમજો કે કેવી જે વિદ્યુત રચનાઓ છે ઓહમના નિયમનું પાલન નથી કરતી, કેવી ફિઝિક્સમાં જે વિદ્યુત રચનાઓ છે જે ઓહમના નિયમનું પાલન કરે છે. તો પહેલા તો પ્રશ્ન એ થાય કે ઓહમનો નિયમ છે લાગુ ક્યારે પડે? સમજો, કોઈ પણ વસ્તુ છે એના માટે ઓહમનો નિયમ તમે ક્યારે લાગુ પાડી શકો? તો એના માટેની શરત એ પોતાનો જે નિયમ છે એ જ છે. જો ઓહમનો નિયમ એવું કહે છે કે જ્યારે કોઈ તારમાંથી પ્રવાહ વહે છે, સમજો, જો કોઈ તારમાંથી તમે પ્રવાહ પસાર કરો છો I જેટલો, અને ઈ તાર સાથે તમે બેટરી જોડેલો છો, એની બેટરીના વોલ્ટેજ છે V, તો હંમેશા V ચલે છે I થવું જોઈએ, તો ઈ ઓહમના નિયમનું પાલન થયું કહેવાય. એટલે કે પ્રવાહ અને વોલ્ટેજ એકબીજાના સમપ્રમાણમાં વધવા જોઈએ અથવા ઘટવા જોઈએ, તો એ ઓહમના નિયમનું પાલન થાય. હવે હું ઓહમના નિયમ છે એનો માટે V વિરુદ્ધ I નો એક આલેખ દોરું, તો એ આલેખ આ રીતે મળશે. જો ઓહમનો જે નિયમ છે એ પ્રમાણે જો આપણે V વિરુદ્ધ I નો આલેખ દોરવામાં આવે તો એ આલેખ છે આ રીતે આપણને મળે, સુરેખ સંબંધ. એટલે કે જે રચનાઓ ઓહમના નિયમનું પાલન કરતી હોય તો ઈ રચનાઓ માટે V વિરુદ્ધ I નો તમે જો આલેખ દોરો તો ઈ આલેખ છે કેવો મળવો જોઈએ? સુરેખ. અને તમને એવું કહેવાય મિત્રો કે ઈ આલેખનો ઢાળ કેટલો હોય? સમજજો, ઈ આલેખનો જે ઢાળ છે ઈ ઢાળનું મૂલ્ય છે અવરોધ R જેટલું હોય. કારણ કે જે સુરેખ આલેખ થશે તો સુરેખા માટેનું સમીકરણ આવું છે, V mx c. મેથ્સ વાળાને ખબર હશે, કોઈ સુરેખ આલેખ હોય તો એના માટેનું રેખાનું સમીકરણ આવું છે. મેં કીધું કે આ જે છે બ્લેક કલરની જે લાઈન દર્શાવેલી છે એ ઓહમના નિયમ માટે V વિરુદ્ધ I નો આલેખ છે દર્શાવે છે. એટલે જે રચના ઓહમના નિયમનું પાલન કરે છે એ કોઈ પણ હોય એના માટે V વિરુદ્ધ I નો આલેખ આ રીતે મળે, જેમાં x એક્સિસ ઉપર આપણે પ્રવાહ લીધેલ છે અને y એક્સિસ ઉપર વોલ્ટેજ લીધેલ છે. ખ્યાલ આવે છે કે? તો તમે આ જે સૂત્ર છે V I R પ્લસ c એટલે કોઈ અચળ છે, અત્યારે પૂરતું આપણે લઈ લઈએ કે આ 0 છે. આ સૂત્રને આની સાથે સરખાવો તો y એક્સિસ ઉપર વોલ્ટેજ છે, x એક્સિસ ઉપર પ્રવાહ છે, તો આ m એટલે સુરેખાનો ઢાળ થયો, અને ઢાળ છે એટલે કયો મળે? તો કે R, એટલે કે તાર છે એનો અવરોધ. તો હવે અહીંયા જે ઓહમના નિયમ ઉપરથી કોઈ પણ ડિવાઇસ છે, કોઈ પણ રચના છે, એના બે વિભાગ છે પડે. તમારા બુકમાં આનો સ્પષ્ટ ઉલ્લેખ નહીં હોય. ઓહમિક ડિવાઇસ એટલે કે રચનાઓ, અને નોન ઓહમિક ડિવાઇસ. નોન ઓહમિક ડિવાઇસ એટલે કે નોન ઓહમિક રચનાઓ. ઓહમિક ડિવાઇસ કોને કહેવાય? તો કે જે રચના ઓહમના નિયમનું પાલન કરે છે, અથવા તો જે રચનાઓ માટે V વિરુદ્ધ I નો આલેખ સુરેખ મળે છે, એવી રચનાઓને ઓહમિક રચનાઓ તરીકે ઓળખવામાં આવે. જેમ કે તાર છે એનો અવરોધ, કોઈ પણ તાર છે એનો અવરોધ છે કે જે R હોય તો એ આ ઓહમિક રચના છે કે જેમાં તમે ઓહમના નિયમનું પાલન થાય. નોન ઓહમિક રચના એટલે શું? તો સિમ્પલ, કે જેમાં ઓહમના નિયમનું પાલન થતું નથી એવી જે વિદ્યુત પરિપથો છે, એવી જે વિદ્યુત ઘટકો છે, તો એને નોન ઓહમિક ડિવાઇસ કહેવાય. કે જેના માટે V વિરુદ્ધ I નો આલેખ સુરેખ હોય નહીં. તો એવા ઉદાહરણ કયા છે? તો કે ટ્રાન્ઝિસ્ટર. આ બધી વસ્તુ આગળ આવશે મિત્રો. ટ્રાન્ઝિસ્ટર, ડાયોડ, કેપેસિટર, આ બધા જે ઘટકો છે એમના અંદર ઓહમના નિયમનું પાલન થતું નથી. એટલા માટે બધી જે રચનાઓ છે ને નોન ઓહમિક ડિવાઇસ તરીકે ઓળખવામાં આવે. ઉદાહરણ તરીકે ડાયોડ, ટ્રાન્ઝિસ્ટર. ડાયોડ ટ્રાન્ઝિસ્ટર વસ્તુ શું છે આપણે સેમિકન્ડક્ટર કરીને એક ચેપ્ટર છે એમાં ભણશું.
આ બધી સેમિકન્ડક્ટર ડિવાઇસ છે. પછી એલઈડી આવે, તમે જોઈએ છે લાઇટ, નાની જે સિરીઝ આવે ને એલઈડી, એનું ફૂલ ફોર્મ થાય લાઇટ ઇમિટિંગ ડાયોડ. શું કહેવાય? લાઇટ ઇમિટિંગ ડાયોડ, કે જે ગેલિયમ આર્સેનાઇડ છે એમાંથી તૈયાર થતી હોય છે. તો આ બધી જે રચનાઓ છે એમાં ઓહમના નિયમનું પાલન થાય નહીં. એટલે કે એમાંથી પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો જે સંબંધ હોય એ સુરેખ હોય નહીં. તો જો પહેલો આલેખ છે એના ઉપર ધ્યાન આપો. આ આલેખમાં જે મેં ઓહમનો નિયમનું પાલન થાય છે, એટલે કે ઓહમના નિયમ માટે V વિરુદ્ધ I નો આલેખ દોર્યો, આ બ્લેક કલરની લાઈન. બીજી વસ્તુ કઈ? તો કે કોઈ એક સુવાહક તાર છે, એ સુવાહક તાર માટે મેં એનો આલેખ છે આ રીતે દોર્યો. જુઓ, આ બ્લુ કલરની પેન દ્વારા જે આલેખ તમને આકૃતિ દેખાય છે, તો તમે જોઈ શકો છો કે આ જે આલેખ છે એનો મોટો બધો ભાગ આ મૂળ જે ઓહમના નિયમનો આલેખ છે એના ઉપર સંપાત થાય છે. એટલે એનો મતલબ એવો થયો કે જે સુવાહક તાર છે એ ઓહમના નિયમનું શું કરે છે? પાલન કરે છે. એના માટે જે V વિરુદ્ધ I નો આલેખ છે એ સુરેખ મળે છે. એટલે એ ઓહમના નિયમનું શું થયું કહેવાય? પાલન થયું કહેવાય. ખ્યાલ આવે છે કે નહીં? તો એવી રચનાઓ છે ને ઓહમિક ડિવાઇસ તરીકે ઓળખવામાં આવે. બીજો આલેખ છે, એ આલેખ છે આપણે ડાયોડ માટે દોરેલ છે. અને ડાયોડ એટલે તો કે નોન ઓહમિક ડિવાઇસ, જેમાં ઓહમના નિયમનું પાલન થાય નહીં. એટલે કે એમાં V વિરુદ્ધ I નો આલેખ છે એ સુરેખ મળે નહીં, આ રીતે મળે છે. સુરેખ આલેખમાં ખબર પડે છે ને, આને સુરેખ આલેખ કહેવાય. હું આ આલેખ દોરું ને, આને સુરેખ કહેવાય. સીધી લાઈન, એટલે કે આ અહીંયા જે કિંમત હશે જેટલી વધશે એટલી જ અહીંયા જે કિંમત છે એમાં વધારો થાય. તો આ આલેખ છે ને સુરેખ આલેખ કહેવાય, જે ઓહમના નિયમનું પાલન કરતી હોય રચના એના માટે જ હોય. ડાયોડ છે એ ઓહમના નિયમનું પાલન કરતી રચના નથી. ટ્રાન્ઝિસ્ટર છે ઓહમના નિયમનું પાલન કરતી રચના નથી. તો એના માટે તમે આ જ્યારે આલેખની વાત કરશો V વિરુદ્ધ I ના, તો એ સુરેખ હશે નહીં. આ રીતે છે આલેખ છે એ સુરેખ હોય નહીં. તમે જોઈ શકો છો કે અહીંયા સુધી વોલ્ટેજ 0 છે, પ્રવાહ 0 છે. પછી વોલ્ટેજ સેજ વધે પણ પ્રવાહમાં ખૂબ ઝડપથી વધારો થાય. તો ઈ વસ્તુ રેખીય સંબંધમાં ન હોય. રેખીય સંબંધમાં શું હોય કે જેટલો પ્રવાહ વધે એટલો જ વોલ્ટેજ વધતો હોય. એના પછી જેટલો પ્રવાહ વધશે એટલો જ વોલ્ટેજ વધતો હોય. જ્યારે આમાં અનિયમિત છે, વોલ્ટેજ સેજ વધશે એટલે પ્રવાહ ખૂબ ઝડપથી આગળ વધતો જાય. તો આ જે આલેખ છે એવું દર્શાવે છે કે આમાં ઓહમના નિયમનું પાલન થતું નથી. બીજી વસ્તુ, આ જે આલેખ છે એલઈડી માટે છે, જેને ગેલિયમ આર્સેનાઇડ અર્ધવાહકમાંથી તૈયાર કરવામાં આવે. તો એમાં તમે જોઈ શકો છો કે આ જે આલેખ છે એનો આટલો ભાગ છે અરેખીય છે, પાછો આટલો ભાગ છે ઋણ છે, નેગેટિવ તરફ જાય છે. આટલો ભાગ છે પાછો સુરેખ છે. તો એનો મતલબ એવો થયો કે આ જે રચના છે એમાં ઓહમના નિયમનું પાલન થતું નથી, કારણ કે એનો V વિરુદ્ધ I નો આલેખ છે સુરેખ મળતો નથી. ખ્યાલ આવે છે કે નહીં? તો અહીંયા સુધી આ જે ટોપિક છે આપણે તૈયાર કરી નાખશું. હવે નેક્સ્ટ ટોપિક જોશું. પહેલા તમે બોર્ડ ઉપર છે એકવાર જોઈ શકો છો. હવે એના પછી આપણે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક કહી શકાય, અથવા તો પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ એક અગત્યનો ટોપિક કહી શકાય, એની હવે આમાં અંદર ચર્ચા કરશું. કે તમે જે રોજિંદા જીવન છે એમાં બે પ્રકારના અવરોધ છે એનો ઉપયોગ કરો છો. સમજો, આપણે કોઈ પણ અવરોધ છે એની બનાવટ છે કઈ રીતે થાય, એના પ્રકાર છે કઈ રીતે હોય, એના ઉપર વાત કરી છે. તો જે અવરોધ છે એના બે પ્રકાર છે, બંધિત તાર અવરોધ અને કાર્બન અવરોધ. બંધિત તાર અવરોધને કહેવાય વાયર વાઉન્ડ રેઝિસ્ટર, અને કાર્બન અવરોધ. આ બે પ્રકારના અવરોધ છે માર્કેટમાં અવેલેબલ હોય. એમાંય જે બંધિત તાર અવરોધ છે એ કઈ રીતે તૈયાર કરવામાં આવે, તો એની હું શોર્ટમાં તમને માહિતી આપું કે બંધિત તાર અવરોધમાં શું હોય કે કોઈ એક ખાસ પ્રકારની જે ધાતુ હોય કે જેના ગલનબિંદુ ઉત્કલન બિંદુ ખૂબ જ ઊંચા હોય, જેમ કે નિક્રોમ, કોન્સ્ટન્ટન, આ બધી જે ધાતુઓ છે એના તાર વિટાડી અવરોધ છે તૈયાર થતા હોય. એટલે કે એના ઉપર તમારે તાર વિટાડી અવરોધ છે તૈયાર થતા હોય. એટલા માટે એને કહેવાય વાયર વાઉન્ડ રેઝિસ્ટર. અને આ રેઝિસ્ટર છે કદમાં બહુ મોટા હોય અને એમની પ્રાઇસ પણ, કિંમત પણ ઘણી વધારે હોય છે. જ્યારે બીજો જે પ્રકાર છે કાર્બન અવરોધ, તો કાર્બન અવરોધ છે ખાસ કરીને
જે તૈયાર થતા હોય છે એક પ્રકારે બીબા હોય એમાં તૈયાર કરવામાં આવે કાર્બન અવરોધ. અને કાર્બન અવરોધના જે કદ હોય સમજો, એ કાર્બન અવરોધના કદ અને એની સાઈઝ એની કિંમત આની સરખામણીમાં ખૂબ જ ઓછી હોય. એટલે હાલના તબક્કે વ્યવહારમાં જે અવરોધોનો સૌથી વધારે ઉપયોગ થતો હોય એ છે આ કાર્બન અવરોધ. હવે એક પ્રશ્ન છે, આપણે કાર્બન અવરોધ વિશે જ માહિતી મેળવવાની કે જે અત્યારે હાલ ઉપયોગમાં લેવાય છે અવરોધ, કાર્બન અવરોધ, એ કાર્બન અવરોધનું મૂલ્ય કઈ રીતે નક્કી કરવાનું, તો એના માટેનો કલર કોડ હોય. તો પ્રશ્ન એ થાય કલર કોડ એટલે શું, તો કે આ અવરોધની જ્યારે રચના થાય ત્યારે એ અવરોધના કદ નાના હોય. સમજો, માની લો કે આ અવરોધ છે કાર્બન અવરોધ. હવે એ કાર્બન અવરોધ ઉપર અલગ અલગ કલરના પટ્ટા આપેલા હોય. સમજો, એ અલગ અલગ કલરના પટ્ટા ઉપરથી એ કાર્બન અવરોધનું મૂલ્ય કેટલું તમે નક્કી કરી શકો. એના માટેની એક મસ્તીની શોર્ટકટ મેથડ છે. તમારા બુકમાં એક ટેબલ આપેલું છે, સમજો. એ ટેબલ આપણે વ્યવસ્થિત યાદ રાખવાનું છે, સમજવાનું છે. એ ટેબલ એકવાર તમને યાદ રહી ગયું તો તમે કોઈ પણ કલર કોડ કે તમને કે આ કાર્બન અવરોધ ઉપર આ 3 કલરના પટ્ટા છે, આ ચોથો કલરનો પટ્ટો છે, તો એ અવરોધનું મૂલ્ય કેટલું તમે ડાયરેક્ટ કહી શકો. સમજો બરાબર. તો એના માટે પહેલા આ જે ટેબલ છે એના વિશે થોડીક હું માહિતી આપું તમને. એ ટેબલમાં પહેલી જે કોલમ છે એમાં બધા કલર દર્શાવેલા છે. પહેલો છે બ્લેક, બ્રાઉન એટલે કે કથ્થઈ, રેડ, ઓરેન્જ, નારંગી, પીળો, લીલો એટલે કે યલો, ગ્રીન, બ્લુ વાદળી, વાયોલેટ જાંબલી, ગ્રે એટલે કે ભૂખરો અને વ્હાઇટ એટલે કે સફેદ. છેલ્લા 3 કલર છે એમાં ગોલ્ડ, સિલ્વર અને કોઈ જ રંગ નહીં. સમજો. બીજી જે કોલમ આપેલી છે એમાં સંખ્યા આપેલા છે, આંકડા આપેલા છે. તો એ આંકડાની શરૂઆત જો અહીંથી 0 થી થાય. 0 થી 1 2 3 અપ ટુ 9 સુધી. 9 ઉપર કયો રંગ આવે છે? સફેદ. પહેલા ટેબલ તમે થોડું વ્યવસ્થિત સમજી લો. પછી આ ગુણકનું કોલમ છે. તો ગુણકમાં શું કરવાનું કે જે આ સંખ્યા હોય એ 10 ઉપર ઘાત ઉપર મૂકી દેવાની. જો આ 0 છે તો 10 ની 0 ઘાત એટલે 1. 1 છે 10 ની 1 ઘાત. એમ અપ ટુ ક્યાં સુધી? તો કે 9 છે ત્યાં સુધી, સફેદ સુધી જો 10 ની 9 ઘાત. છેલ્લે ગોલ્ડ અને સિલ્વર માટે ગુણક છે 10 ની -1, 10 ની -2. છેલ્લી કોલમ આપેલી છે ટોલરન્સ, સહનશીલતા. એટલે કે જે અવરોધનું મૂલ્ય તમે નક્કી કરશો એમાં કંઈક પ્લસ માઇનસ હોય. એ પ્લસ માઇનસ છે એ કઈ રીતે નક્કી કરવાનું હું તમને એક ઉદાહરણ આપું એટલે આ વસ્તુ તરત તમને ખ્યાલ આવી જશે. તો એના માટે હું પહેલા ટોલરન્સ ટેબલમાં જોઈ લઉં કે ગોલ્ડ માટે હું ટોલરન્સ કહું એટલે કેટલી, તો કે ±5%. સિલ્વર માટે ±10%. અને જો એના ઉપર કોઈ જ રંગ ન હોય તો એના માટે ±20%. આ મેં તમને ટેબલની માહિતી આપી. હવે હું એક તમને ઉદાહરણ સમજાવું તો એના ઉપરથી તમે સરળતાથી આ વસ્તુ સમજી શકશો. જો કોઈ પણ કલર કોડ અવરોધ હોય, કાર્બન અવરોધ હોય, એમાં 4 કલર ઉપર હોય. એ અવરોધ ઉપર 4 રંગ દોરેલા હોય. જો તમારી પાસે કોઈ જૂની સર્કિટ હોય તો એમાં વ્હાઇટ કલરના નાના નાના અવરોધ આવશે, જોજો. એ અવરોધ ઉપર અલગ અલગ કલરના પટ્ટા આપેલા હોય. એમાં ખાસ કરીને 4 પટ્ટા અંદર દોરેલા હોય. એમાં 3 જે પટ્ટા હોય ને એકદમ નજીક હોય. જો માની લો કે આ એક કાર્બન અવરોધ છે તો એમાં જે 3 પટ્ટા છે અલગ અલગ કલરના, એ કોઈ પણ કલરના હોઈ શકે, સમાન હોય ને અલગ અલગ હોય, એની સાથે કોઈ મતલબ નથી. આ જે પટ્ટાઓ છે ને 3 એકબીજાની નજીક હોય. ચોથો પટ્ટો જે છે ને એ અહીંયાથી સેજ દૂર હશે. ચોથો પટ્ટો જે દોરવામાં આવે ને સેજ આમ દૂર હોય. અને એ પાછું એક યાદ રાખવાનું કે ચોથા નંબરનો જે પટ્ટો છે ને બંને બાજુ અવરોધ હોય ને એટલે મિત્રો પોલારિટી ન હોય. માની લો કે અવરોધ છે તો આને ધન કે ઋણ હોય નહીં. એટલા માટે આને આમે ફેરવી શકાય ને આમે ફેરવી શકાય. તો કોઈને પ્રશ્ન થાય સાહેબ આ 3 કલર આ રીતે દોર્યા, મેં અવરોધને આ રીતે રાખ્યો, માની લો કે આમ ફેરવી નાખી દો, આમ ફેરવી તો આ 3 થઈ જાય. તો એટલા માટે મેં તમને શું કીધું કે આ જે ચોથા નંબરનો પટ્ટો જે અહીંથી દૂર હશે એ બંને બાજુ દોરેલો, એટલે તમને ખ્યાલ આવે તમે ગમે એ બાજુ પકડશો અવરોધ એ ચોથા નંબરનો પટ્ટો દૂર જ હશે. એટલે તમને ખ્યાલ આવે કે પેલા 3 નજીકના જે પટ્ટાઓ છે એના કલર અને પછી ચોથા નંબરનો જે પટ્ટો છે એનો કલર. સમજ. હવે આના ઉપરથી મૂલ્ય કઈ રીતે નક્કી કરવાનું એ મહત્વનો પ્રશ્ન છે. કે તમને એમ કે એક અવરોધ છે એના 3 કલર છે એ લાલ છે અને ચોથો કલર છે એ સિલ્વર છે. આ અવરોધનું મૂલ્ય જણાવો. હવે બરાબર સમજવાનું. તો એમાં જો
આ જે છે ઈ પહેલો પટ્ટો છે, આ જે છે ઈ બીજો પટ્ટો છે, અને આ ત્રીજો પટ્ટો. એટલે કે આ પહેલો કલર, બીજો કલર, ત્રીજો કલર અને આ ચોથો કલર. પહેલા મેં નામ આપી દીધા. હવે જોવાનું કે પહેલો કલર છે આ કોષ્ટકમાં જોવાનો રંગ કયો. પહેલો જે નંબર મેં અહીં આપેલો છે ઈ રંગ કયો છે? લાલ. પહેલા પટ્ટાનો રંગ છે લાલ. અને પહેલો પટ્ટો શું નક્કી કરે તો કે અવરોધના મૂલ્યનો દશકનો અંક. દશકનો અંક શું? માની લો હું એમ કહું કે અવરોધનું મૂલ્ય 41 ઓહ્મ છે, તો આમાં દશકનો અંક કયો થયો તો કે 4. એકમનો અંક કયો થયો તો કે 1. ખ્યાલ આવે છે કે નહીં? આને દશકનો અંક કહેવાય અને આને એકમનો અંક કહેવાય. તો મેં શું કીધું કે આ અવરોધના પટ્ટાઓ છે એમાં પહેલો પટ્ટો જે કલરનો હોય એ શું નક્કી કરે તો કે અવરોધ છે એમાં દશકના અંકનું મૂલ્ય. એટલે તમારે જોવાનું પહેલો કલર કયો છે? લાલ. હવે આ ટેબલમાં જો લાલ ક્યાં છે તો ક્યાં લાલની સામે સમજજો બરાબર. આ જે લાલ કલર છે તો એની સામે સંખ્યા કેટલી છે તો કે બ્લેક, બ્રાઉન અને રેડ. આ લાલ કલર સામે સંખ્યા કઈ થઈ તો કે 2. તો પહેલા એ 2 લખી નાખો. સમજજો 2 મેં લખી નાખ્યા. હવે બીજો કલર જોવાનો કયો છે? લાલ. બીજો કલર એ લાલ છે. તો હવે જોવાનું કે બીજો કલર જે છે શું નક્કી કરે તો કે એકમનો અંક. બીજો કલર શું નક્કી કરે? એકમનો અંક. સિમ્પલ. તો હવે બીજો કલર એ લાલ છે તો એના માટે એકમનો અંક કે 2 થાય. એટલે અહીં પાછળ લખ નાખવાનો. દશક ને એકમનો અંક આવી ગયો. હવે ત્રીજો પટ્ટો. ત્રીજો પટ્ટો કેવો છે તો કે એ લાલ છે. તો ત્રીજો પટ્ટો શું નક્કી કરે તો કે આ ગુણક. એટલે કે હવે તમારા જે 22 સંખ્યા મળી ઈ સંખ્યાને ગુણ્યા ત્રીજા નંબરનો પટ્ટો લાલ છે એટલે લાલ કલરમાં ગુણક જોવાના. કેટલા છે લાલ કલરમાં? જો આ ગુણક તો કે 10 ની 2 ઘાત. એટલે સિમ્પલ તમારા 22 ને 10 ની 2 ઘાત વડે ગુણ નાખવાના. હજી અહીંથી પૈતું નથી મિત્રો. આ ત્રણ કલરના કામ પૂર્ણ થયા. ચોથો કલર શું નક્કી કરે? ચોથા રંગનો જે પટ્ટો છે મિત્રો ઈ ખાસ કરીને સમજજો. ચોથા રંગનો જે પટ્ટો છે ઈ ખાસ કરીને ગોલ્ડ, સિલ્વર અને કોઈ જ રંગ નહીં ટાઈપનો હશે. અહીંયા આપણે ચોથો કલર કયો કીધો છે તો કે સિલ્વર. સિમ્પલ. તો અહીં તમે જુઓ કે સિલ્વર છે એની ટોલરન્સ કેટલી? તો અહીં સિલ્વર છે એની ટોલરન્સ થાય 10%. એટલે એનો મતલબ એવો થયો કે આ જે મૂલ્ય છે એમાં લખવાનું આવે પ્લસ ઓર માઈનસ 10%. આ આપણા અવરોધનું મૂલ્ય થઈ ગયું. આ જે અવરોધ છે ઈ અવરોધનું મૂલ્ય આટલું થાય 22 ગુણ્યા 10 ની 2 ઘાત પ્લસ ઓર માઈનસ 10%. એટલે કે 2200 પ્લસ ઓર માઈનસ 10%. હવે ટોલરન્સ નો મતલબ શું થાય? જે મેં લખ્યા ને પ્લસ ઓર માઈનસ 10%, એનો મતલબ એવો થાય કે આ જે મૂલ્ય છે 2200 પ્લસ 2200 ના 10% જેટલું વધારે છે અથવા તો 2200 માઈનસ 2200 ના 10% જેટલું ઓછું છે. કારણ કે આના ઉપરથી આપણે એક્ઝેક્ટ મૂલ્ય ન કહી શકીએ. ખ્યાલ આવે છે કે નહીં? બીજું ઉદાહરણ જોયું. બીજા ઉદાહરણમાં જુઓ કલર. બીજા ઉદાહરણ છે એમાં કલર જો. પહેલો કલરનો પટ્ટો કયો? હવે ખ્યાલ આવી જાવ જો. પહેલો કલર એટલે આ 1 નંબર, આ બીજો કલર, આ ત્રીજો કલર અને આ ચોથો કલર. ચોથો કલર હંમેશા શું નક્કી કરે? ટોલરન્સ પ્લસ ઓર માઈનસ કરીને લખવાનું. ફરીવાર હવે હું દશક એકમના અંકની વાત જાવ દઉં. પહેલો કલર કયો છે એટલે પહેલો અંક અહીંયા મૂકવાનો. સમજજો. અહીંયા પહેલો કલર કયો? પીળો. તો ટેબલમાં જો પીળો ક્યાં છે તો કે અહીંયા. પીળા માટે સંખ્યા કઈ છે તો કે 4. એટલે હું પહેલા લખી નાખીશ 4. જો આના માટે આપણે નક્કી કરી છે એવું 4 લખી નાખ્યા. જોવાનું બીજો કલર કયો છે તો કે જાંબલી. તો આ ટેબલમાં જો જાંબલી ક્યાં છે? જાંબલી અહીંયા છે. તો જાંબલી માટે અંક કયો છે? સંખ્યા કઈ છે? 7. એટલે મેં આ લખી નાખ્યા 47. કહેવાનો મતલબ શું કે પહેલા બે કલરના પટ્ટા છે એ તમને એક સંખ્યા આપશે 50, 100. ખ્યાલ આવે છે કે નહીં? બે અંકની એક સંખ્યા આપે. શું આપે? બે અંકની એક સંખ્યા. સમજો બરાબર. અહીંયા આપણે કીધું કે પહેલો કલર છે પીળો છે એટલે દશકનો અંક પહેલો અંક તમે લખો 4. બીજો પટ્ટો છે જાંબલી છે એટલે બીજા કલર માટે લખો 7. સંખ્યા કઈ મળી તો કે 47. હવે ત્રીજા નંબર ઉપર આવશું. ત્રીજો નંબર ગુણક નક્કી કરે. શું નક્કી કરે? ગુણક. ત્રીજા નંબરનો પટ્ટો કયો છે તો કે 25.
તો અહીંયા તમે જો કથ્થઈ ક્યાં છે? કથ્થઈને કહેવાય બ્રાઉન. ગુજરાતી અને ઇંગ્લિશ બંને નામ યાદ રાખવાના. બ્રાઉન, તો બ્રાઉન માટે ગુણક જોવાના આવે. હવે સંખ્યા નહીં જોવાની. ત્રીજા નંબર ઉપર આયા એટલે શું જોવાનું? ગુણક. પહેલા બે નંબર શું નક્કી કરે? તો કે સંખ્યા. ત્યારે તમારે આ ટેબલ આ કોલમ જોવાની. પહેલા બે પટ્ટા માટે. પહેલા બે પટ્ટાના જે કલર હોય એના માટે તમારે સંખ્યા માટે આ કોલમ જોવાની. ત્રીજા નંબરે પહોંચો ત્યારે ગુણક ઉપર આવવાનું. તો અહીંયા જો ત્રીજો નંબરમાં પટ્ટો કયો છે? તો કે કથ્થઈ. કથ્થઈ પટ્ટા માટે ગુણક કેટલો? 10 ની 1 ઘાત. એને ગુણ્યા કરીને લખવાનું 10 ની 1 ઘાત. હજી અવરોધ નથી પડ્યો. છેલ્લે શું બાકી રહે? ચોથા નંબરનો પટ્ટો. એ ચોથા નંબરનો પટ્ટો છે ટોલરન્સ નક્કી કરે. ટોલરન્સ હંમેશા પર્સેન્ટેજમાં હોય અને કોષ્ટકમાં લખેલી જ છે. જો કોષ્ટકમાં તમે જોઈ શકો છો કે ગોલ્ડ છે એના માટે ટોલરન્સ છે 5%. ચોથા નંબરનો પટ્ટો ગોલ્ડ છે એટલે હું અહીં લખીશ ±5%. એટલે આ જે મૂલ્ય છે ને આટલું થાય 700 ને 470. આ 10 ની 1 ઘાત એટલે 10. 470 ±5%. એટલે આપણને આ કલર કોડ માટે આ અવરોધનું મૂલ્ય આટલું મળ્યું. કેટલું? 470 ±5%. આ એનો જવાબ. તો કોઈ પ્રશ્ન થાય કે સાહેબ આ જે અવરોધ છે હવે કેટલો હોય? તો 470 + 470 ના 5% એક આ મૂલ્ય. અને બીજું મૂલ્ય કયું? તો કે 470 - 470 ના 5%. આની વચ્ચે અવરોધનું મૂલ્ય હોય. ખ્યાલ આવે છે કે નહીં? હવે તમને કોઈ પણ કલર કે કોઈ પણ કલર કોડ કે તો તમને આવડવું જોઈએ. ફરીવાર હું એકવાર રિવિઝન કરાવું છું. હવે ધ્યાન આપજો પછી હું તમને એક એક્ઝામ્પલ આપું છું. અને એક્ઝામ્પલ બહુ જ મહત્વનું છે. ઈ એકવાર આવડી ગયું તમને એટલે તમને આ બધી વસ્તુ સમજી ગયા. સમજજો. શું યાદ રાખશું? તો કે કલર કોડ માટે અવરોધ ઉપર 4 પટ્ટા હોય. પહેલા 3 પટ્ટા છે ઈ એકદમ નજીક હોય. ચોથો પટ્ટો મહત્વનો. ચોથો પટ્ટો છે એ શું નક્કી કરે કલરનો? તો કે સહનશીલતા, ટોલરન્સ, જે હંમેશા શેમાં હોય? પર્સેન્ટેજમાં. ટોલરન્સ આના માટે ક્યાંય નથી. ક્યાંથી સ્ટાર્ટ થાય છે? ગોલ્ડ, સિલ્વર, નો કલર. ગોલ્ડ માટે 5%, સિલ્વર માટે 10% અને ચોથા કલરનો પટ્ટો જ ન હોય તો કે 20%. ખ્યાલ આવે છે કે નહીં? પહેલા બે કલરના પટ્ટા શું નક્કી કરે? તો કે એક સંખ્યા. જેમ કે અહીંયા પીળો છે તો પહેલા બે કલરના પટ્ટા માટે તમારા સંખ્યાની કોલમ જ જોવાની. ખ્યાલ આવે છે કે નહીં? એક ઉદાહરણ આપું, સમજજો બરાબર. પછી તમને એક હું પ્રશ્ન પૂછી તમને. આ રીતે મેં કાર્બન અવરોધ છે દોરેલ છે. જેમાં હું એમ કહું આ જે કલર છે એ લાલ છે, બીજો જે કલર છે એ પીળો છે, ત્રીજો જે કલર છે એ કેસરી છે અને ચોથો જે કલર છે એ ગોલ્ડ છે. ચાલો આનો જવાબ આપો. આ કાર્બન અવરોધ છે એનું મૂલ્ય નક્કી કરો. જો તમે આ જાતે પણ કરી શકો. વિડિયો છે પોઝ કરીને તમારે જાતે મૂલ્ય મેળવવાનું, મેળવીની સાથે મેચ કરવાનું કે આપણે સાચા છે ખોટા. 4 પટ્ટા છે તમને એના ઉપર દર્શાવેલા છે. હવે તમને કીધું છે કે આનું મૂલ્ય મેળવો. તો પહેલા હું નામ આપી દઉં, પછી તમારે નામ આપવાની જરૂર નહીં પડે. કોઈ કે સાહેબ આ બાજુથી નામ ન આપી શકાય? ના. આ બાજુ કયો કલરનો પટ્ટો છે? ચોથા નંબરનો પટ્ટો. એ તમને કઈ રીતે ખબર પડે? તો કે ઈ આપણને ઈ રીતે ખબર પડે કે પટ્ટો છે થોડો દૂર દોરેલો. અથવા તમને એમ જ કે પરીક્ષામાં કે કાર્બન અવરોધ ઉપર પહેલા 3 કલરના પટ્ટા આ પ્રમાણે છે. પહેલા 3 કલરના પટ્ટા આ પ્રમાણે છે એટલે આ બાજુથી 1 2 3. એમાં જે પહેલો અને બીજો પટ્ટો છે એક સંખ્યા નક્કી કરશે. જો પહેલો પટ્ટો કયો છે? તો કે લાલ. તો અહીંયા જો લાલ ક્યાં છે? લાલ ક્યાં છે? અહીંયા. તો પહેલો નંબર કયો આવે? 2. બીજો પટ્ટો કયો છે? તો કે પીળો. અહીંયા જો પીળો ક્યાં છે? અહીંયા. પીળાની સંખ્યા કેટલી? અંક કયો? 4. તો અહીંયા લખ્યો 4. થઈને સંખ્યા 24. તો પહેલા બે પટ્ટાએ શું નક્કી કરી? સંખ્યા. ત્રીજો પટ્ટો શું નક્કી કરે? કે આ સંખ્યાને તમારે કેટલા વડે ગુણવાના, એટલે કે ગુણા. ત્રીજો પટ્ટો કયો છે? કેસરી. તો તમે જોઈ શકો છો કેસરી ક્યાં છે? સમજો. કેસરી એટલે આપણે એને નારંગી તરીકે ઓળખીએ. ખબર પડે છે ને? નારંગી એટલે કેસરી. બીજા શબ્દો તો કેસરીનો નંબર છે 3
પણ તમારે શું જોવાનું છે? ગુણક. ત્રીજા નંબરનો પટ્ટો છે ને, તો ત્રીજા નંબર માટે ગુણક જોશું. એ ગુણક છે 10^3 પ્લસ ઓર માઈનસ. ચોથો નંબર પટ્ટાનો કયો છે? ગોલ્ડ. તો ઈ કલરની ટોલરન્સ જો ગોલ્ડ માટે 5% અને અહીંયા આવે 5%. આ આપણો જવાબ. આ અવરોધનું મૂલ્ય આટલા ઓહમ હોય. એકમય લખી શકો પાછળ બધે ઓહમ. ઓહમ. ખ્યાલ આવે છે કે નહીં? તો આ જે આપણો મિત્રો છે આન્સર થયો. હવે આગળ તમને એવો પ્રશ્ન પૂછે, આ પરીક્ષામાં એકવાર પૂછાઈ ગયો છે, જો કે ભારતનો રાષ્ટ્રધ્વજ છે ઈ એક કાર્બન અવરોધ ઉપર છે, તો એના અવરોધનું મૂલ્ય જણાવો. ફરી કાર્બન અવરોધ છે એના જે 3 કલર છે એ ભારતના રાષ્ટ્રધ્વજના કલર છે, તો કાર્બન અવરોધ છે એનું મૂલ્ય જણાવો. તો હું એ અવરોધ પેલા દોરું છું જો, જેથી તમને ખ્યાલ આવે. આ અવરોધ મેં દોર્યો. હવે આના ઉપર કલર કયા છે? તો કે ભારતનો રાષ્ટ્રધ્વજ. ભારતનો રાષ્ટ્રધ્વજ 15 ઓગસ્ટ આવે છે ને, એટલા માટે આપણે ઉદાહરણ લીધું. ભારતનો રાષ્ટ્રધ્વજનો જે કલર હોય છે, કયા કલર હોય તમને મારે યાદ કરવાની જરૂર ન પડે. ખ્યાલ આવે છે કે તો આપણે ભારતમાં રહેવાય નહીં. એનો મતલબ એવો છે કે ભારતનો રાષ્ટ્રધ્વજ છે એના જે કલર છે આ કાર્બન અવરોધ ઉપર છે, તો એનું મૂલ્ય જણાવો. તો એ કયા કયા કલર હોય? તો પહેલો કલર હશે કેસરી, સફેદ અને લીલો. પહેલો કલર કયો હોય? તો કે કેસરી એટલે કે ઓરેન્જ. બીજો કલર હશે સફેદ અને ત્રીજો કલર હશે લીલો, ગ્રીન. ચોથો કલર નો હોય. આ ખાસ ધ્યાન રાખો. ભારતના રાષ્ટ્રધ્વજમાં 3 જ કલર હોય, કેસરી, સફેદ અને લીલો. પહેલો કેસરી આવે, પછી કે ઊંધો ઝંડો નો ફરકાવવાનો. ખ્યાલ આવે છે કે તો એક ઓફેન્સ ગણાય, મોટા મોટો અપરાધ ગણાય. તમે જો ઊંધો ઝંડો ફરકાવો તો ઝંડો એ રીતે જ ફરકવો જોઈએ કે એમાં પહેલો કલર તમને કેસરી દેખાવો જોઈએ, વચ્ચે સફેદ અને નીચે ગ્રીન. ચોથો કલર અંદર આવે નહીં. અને આપણો ચોથો કલર આ મૂલ્યમાં શું નક્કી કરે છે? તો કે ટોલરન્સ. એટલે તમને ત્યારે જ ખબર પડી જાય છે આના અવરોધના મૂલ્યમાં ટોલરન્સ કેટલી હોય? તો કે 20%. હવે સમજજો બરાબર. કેસરી જે છે પહેલો પટ્ટો જોવાનું, કેસરી એટલે નારંગી ઓરેન્જ. તો પહેલો અંક કયો લખવાનો? કે 3. બીજો પટ્ટો સફેદ, તો સફેદ જો અહીંયા છે એનો અંક કયો છે? 9. પહેલા સંખ્યા નક્કી કરી. ખ્યાલ આવે છે કે પહેલા બે પટ્ટા શું નક્કી કરે? એક સંખ્યા. અને પહેલા બે પટ્ટાની માટે તમારે સંખ્યાની લાઈન એની જ કોલમ છે જોવાની. જેમ કે આ પહેલો કેસરી છે તો કેસરી જોવાનો, નારંગી 3 નંબર લખી નાખ્યો, દશકનો અંક. પછી બીજો જે રંગ છે પટ્ટો છે ઈ સફેદ છે તો 9 નંબર, તો લખી નાખ્યો 9 એટલે સંખ્યા કઈ બની? 39. હવે ત્રીજો નંબર શું નક્કી કરે? તો કે ગુણક. ત્રીજો નંબર શું નક્કી કરે? ગુણક. તો એ ગુણક છે એ કેટલો હોય? તો કે 10 ની ઘાતમાં લખવાનો છે. ત્રીજો કલર કયો છે? લીલો. તો લીલા માટે જો ગ્રીન, તો એની જે ટોલરન્સ એટલે કે એનો જે ગુણાંક છે એ કેટલો છે? તો કે 10 ની 5 ઘાત. પ્લસ ઓર માઈનસ ચોથો કલર છે જ નહીં. ચોથો કલર જો હોય જ નહીં તો કે નો કલર માટે ટોલરન્સ કેટલા? તો કે 20%. એટલે આનો જવાબ આવશે પ્લસ ઓર માઈનસ 20%. આ આપણા ભારતના રાષ્ટ્રધ્વજના જો કલર છે અવરોધ ઉપર હોય તો એ અવરોધનું મૂલ્ય આટલું થાય 39 * 10 ની 5 ઘાત પ્લસ ઓર માઈનસ 20%. ખ્યાલ આવે છે કે આ બધા ઉદાહરણ છે આપણે ચર્ચા કરી. હવે કોઈ પ્રશ્ન થાય સાહેબ આ ટેબલ કઈ રીતે આવું યાદ રાખવું? તો એની હું તમને શોર્ટ મેથડ આપીશ. અને ખાસ કરીને પટ્ટા ઉપરથી ને કઈ રીતે લખવું, તો આ આખી વસ્તુની એક શોર્ટકટ મેથડ હું અહીં લખું છું. ઈ તમારે બુકમાં નોંધ કરી લેવાની. જો બરાબર ધ્યાન આપજો. આખી વસ્તુ છે એ સમજવા માટેની એક શોર્ટકટ મેથડ છે ત્યાં એમ લખવામાં આવે છે. કે આ જે ટોપિક છે સમજવા માટે ખાસ આટલું તૈયાર કરો. ખાસ કેટલું તૈયાર કરવાનું? તો પહેલા તો જો આખું આ જે ટેબલ છે ઈ યાદ રાખવા માટે, આ જે કલર છે યાદ રાખવા માટે
હું તમને આ શોર્ટકટ મેથડ લખાવું છું. કઈ મેથડ? તો આ કલર આખા યાદ રાખવા માટે જો હું આ લખું છું, એમાં ધ્યાન આપશું આપણે. એક જ લાઈનમાં લખું જેથી કરીને તમને ખ્યાલ આવે. શોર્ટ મેથડ છે હું અહીં લખું છું. ખાસ કલર યાદ રાખવા માટે. કલર માટે કલર એકવાર યાદ રાખ્યા પછી આ તો સરળ જ છે એકદમ. કલર માટેની શોર્ટકટ મેથડ એસ કે જેને આપણે કહીશું શોર્ટકટ મેથડ કઈ? તો કે જો શું છે શોર્ટકટ મેથડ? જો મેં એક સેન્ટેન્સ આખું લખ્યું. બીબી રોય ગોઝ ટુ બોમ્બે વાયા ગેટવે વિથ ગોલ્ડ સિલ્વર. ફરી વાર, બીબી રોય ગોઝ ટુ બોમ્બે વાયા ગેટવે વિથ ગોલ્ડ સિલ્વર. હવે સમજો, પહેલો કલર કયો? તો કે બ્લેક. બીજો કલર બ્રાઉન. જો અહીં બ્લેક, બ્રાઉન, રેડ. R for red, O for orange, Y for yellow, G for green. સમજજો. પછી ડાયરેક્ટ અહીં આવી જાવ. ગ્રીન અહીં આવી ગયો. પછી B for blue, V for જાંબલી એટલે કે વાયોલેટ. એના પછી ગેટવે, એમાં G for ગ્રે. સમજો, G for ગ્રે. વે માં W for white અને વિથ ગોલ્ડ સિલ્વર. છેલ્લા બે ગોલ્ડ સિલ્વર ને આ તો યાદ રાખવાનો જ છે કારણ કે કલર જ નથી. નો કલર ની ટોલરન્સ કેટલી? તો કે ±20%. એક જ સેન્ટેન્સ યાદ રાખવાનું. બીબી રોય ગોઝ ટુ બોમ્બે વાયા ગેટવે વિથ ગોલ્ડ એન્ડ સિલ્વર. બ્લેક, બ્રાઉન, રેડ, ઓરેન્જ, યેલો, ગ્રીન, બ્લુ, વાયોલેટ એટલે કે જાંબલી, ગ્રે એટલે કે ભૂખરો, વ્હાઇટ એટલે કે સફેદ. એટલે 9 કલર અહીં આવી ગયા. 10 કલર જો 0 થી 9 સુધી અહીં આવી ગયા. પછી આ વિથ કઈ હોય નહીં કારણ કે વ્હાઇટ આવી ગયો એટલે પછી એકવાર W નો ઉપયોગ થઈ ગયો બીજી વાર આ કરવાનો નહીં. વિથ ગોલ્ડ સિલ્વર. ગોલ્ડ ને સિલ્વર શેના માટે છે? તો કે ટોલરન્સ માટે. ગોલ્ડ ની 5%, સિલ્વર ની 10%, નો કલર ની 20%. સમજ. હવે હું એક અહીંયા આકૃતિ દોરું છું. એ આકૃતિ તમારે સમજવાની છે. ખાલી એક આકૃતિ મગજમાં રાખશો ને તોય તમે મૂલ્ય તરત જ નક્કી કરી શકશો. પહેલો પટ્ટો તો એ શું નક્કી કરે? તો કે દશક નો અંક. બીજો પટ્ટો એટલે કે બીજો કલરનો પટ્ટો એ શું નક્કી કરે? તો કે એકમ નો અંક. અને આ બે પટ્ટા શું નક્કી કરે? તો એક સંખ્યા. પહેલો અને બીજો પટ્ટાની વાત છે. પહેલો અને બીજા પટ્ટાની વાત છે. ત્રીજો પટ્ટો, ત્રીજો કલર શું નક્કી કરે? તો કે ગુણન. કે આગળના બે પટ્ટા દ્વારા જે સંખ્યા મળી 25, 30, 35 એને કેટલા વડે ગુણવાની? તો ગુણ્યા કરીને 10 ની ઘાત. અને ચોથા નંબરનો પટ્ટો એટલે કે ચોથો કલર એ શું નક્કી કરે? તો કે ટોલરન્સ, સહનશીલતા ±%. ખ્યાલ આવે છે કે નહીં? આ બે વસ્તુ ખાસ યાદ રાખવાની. પહેલું આ શોર્ટકટ મેથડ અને બીજું છે આ એક આકૃતિ.
આમાં તમને કોઈ પણ પૂછે કે આ પહેલા 3 કલર છે વાદળી છે, ચોથો છે ઈ પટ્ટો છે ઈ સિલ્વર છે, તો આના માટે અવરોધનું મૂલ્ય શોધો. તો વાદળી છે 3 3 પટ્ટા એટલે તમારે કઈ નથી વિચારવાનું કે વાદળી ઉપર જ રહેવાનું છે. વાદળી દશકનો અંક 6, એકમનો અંક એ 6 અને ગુણ્યા 10 ની 6 પ્લસ ઓર માઈનસ સિલ્વર હોય કે ગોલ્ડ હોય. સિલ્વર હોય તો પ્લસ ઓર માઈનસ 10% આપણો જવાબ. ખ્યાલ આવે છે કે નહીં? તો આ બે શોર્ટકટ મેથડ છે આપણે એના માટે યાદ રાખવાની. આટલું આના અંદર ખાસ તૈયાર કરી નાખો એટલે ટેબલ આખું તૈયાર થઈ ગયું. ખ્યાલ આવે છે કે નહીં? તો બરાબર આ ટોપિક છે આપણે તૈયાર કરી નાખશું.